નર્મદેહર અહીંયા રાજરાજેશ્વરી મંદિર છે। એમાં તમે જોઈ શકો છો કે બધા અવતારો અહીંયા બતાવેલા છે। દરેક અવતારની અંદર ફોટો અહીંયા ફોટો લેવાની મનાઈ છે, એટલે આપણે શાંતિથી કોમેન્ટ્રી ધીરે ધીરે આપીશું। સામે જો તમે શંકરાચાર્યની મૂર્તિ છે અને અહીંયા બહુ સરસ જગ્યા છે। આ શિવ મંદિર છે, જો તમે શિવ મંદિર છે। બધા અવતારો અહીંયા દર્શાવવામાં આવેલા છે અને લગભગ 80 થી 90 ફૂટની મૂર્તિ છે આ અંદાજે। જુઓ તમે બધા એક અવતારો દર્શાવવામાં આવેલા છે। સામે કાંઠે પણ તમે જોઈ શકો છો કે બધા ટોટલ અવતારો અહીં બતાવવામાં આવેલા છે। પરિક્રમા માર્ગ માધનતા પર્વતની પરિક્રમા કરીએ છીએ આપણે। પરિક્રમા ચાલુ છે અત્યારે। આ ચાલુ પરિક્રમાની અંદર આ મૂર્તિઓ અને બધું અહીંયા છે। સ્ટેચ્યુ આપણે સેટરથી જોઈ શકીએ છીએ। આ પરિક્રમા માર્ગ છે। પરિક્રમા માર્ગની અંદર શંકરાચાર્યની મૂર્તિ બહુ વિશાળ છે, ઊંચી, ઘણી ઊંચી છે, બહુ વિશાળ મૂર્તિ છે। આપણે આગળથી એમના દર્શન કરીશું। અત્યારે તો પરિક્રમા માર્ગની અંદર ચાલીએ છીએ, તો તમે જોઈ શકો છો પરિક્રમા માર્ગ છે ઓમકારેશ્વર। આપણે અહીંથી પરિક્રમા ઉઠાવી હતી અને અહીંયા સમાપ્ત થઈ છે। જળ ચડાવવાનું અત્યારે સાંજે છે નર્મદે। તો અત્યારે આપણે આ ઓમકારેશ્વરમાં નાઇટ રહેવાના છીએ અને તમે જોઈ શકો છો કે હવે શંકરાચાર્યની મૂર્તિ જે છે તમને એકદમ સ્પષ્ટ દેખાઈ શકે છે। બહુ ઊંચાઈ પર બનાવવામાં આવી છે, લગભગ 300 ફૂટ ઊંચાઈ હશે અંદાજે। એના પર મૂર્તિ અત્યારે હાલ કામકાજ ચાલુ છે એનું। અને તમે શિવજીની મૂર્તિ પણ જોઈ, દૂરથી બહુ મોટી મોટી મૂર્તિઓ છે પણ દેખાય છે। સામે જે દેખાય છે તે ઓમકારેશ્વર છે। આ ઓમકારેશ્વર અહીંનું કેન્દ્ર બિંદુ જ ગણાય છે માં નર્મદા પરિક્રમાનું। જુઓ તમે અહીંથી પણ સ્પષ્ટપણે આ આદ્ય ગુરુ શંકરાચાર્યની મૂર્તિ સ્પષ્ટપણે આપણને દેખાય છે અને જોઈ શકાય છે। ત્યાં શિવજીની મૂર્તિ છે, અહીંયા શંકરાચાર્યની છે, તો સ્પષ્ટપણે આપણે આને નિહાળી શકીએ છીએ। આ ઓમકારેશ્વરના અંદર